સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કમોસમી વરસાદને પગલે તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। આ સંજોગોમાં આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને રમતગમત, યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે આજે સોનગઢ તાલુકાના ટોકરવા ગામની મુલાકાત લીધી હતી। મંત્રીઓએ ટોકરવા ગામે પહોંચીને મહિલા ખેડૂતના ખેતરની મુલાકાત લીધી અને પાકમાં થયેલ નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી। આ પ્રસંગે મંત્રીશ્રીઓએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને હંમેશા મદદરૂપ થવા માટે કટિબદ્ધ છે। મુલાકાત દરમિયાન મંત્રીશ્રીઓએ ટોકરવા ચોક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓ સહિત ટોકરવા ગામના સભ્યો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાયરૂપ થવા માટેના પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ગઈકાલે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ, નાણામંત્રી શ્રી કનુભાઈ અને મારા જેવા અનેક મંત્રીઓ સાથે એક બેઠક થઈ અને ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી જે રીતે અતિવૃષ્ટિ વરસાદ અને એના કારણે પૂરા ગુજરાતની અંદર થઈ રહેલું નુકસાન અને એમાં પણ ઇફેક્ટિવ જિલ્લાઓ સૌરાષ્ટ્રના છે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે તાપી પણ છે, નવસારી, વલસાડ, આવા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઊભેલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। એ નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને જે વધારે નુકસાન થયું છે તેવા જિલ્લાઓમાં મોકલ્યા છે। તો એ જ રીતે તાપી જિલ્લાની અંદર અને નવસારીમાં હું અને મારા સાથી મંત્રી જયરામભાઈ સાથે તાપીની અંદર પણ અમે ખેતર સુધી ગયા છે, ત્યાં પણ સમીક્ષા કરી છે। વધારે કરીને ડાંગરને ખૂબ મોટું નુકસાન છે, મરચી, કપાસ અને લીલા શાકભાજી આવા અનેક પાકોને નુકસાન થયું છે। કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, અન્ય અધિકારીઓ, ખેતીવાડીના અધિકારીઓ સાથે પણ બેઠક કરી સમીક્ષા કરીને એનો પૂર્વ હજુ પણ વ્યવસ્થિત રીતે સર્વે કરાવીશું, પણ જેટલા પણ જે આંકડા આવ્યા છે એના આધારે ઘણું મોટું નુકસાન છે અને એ જે નુકસાન છે એ આવતીકાલે ચોક્કસ રીતે અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને ધ્યાને દોરીશું અને આવનારા દિવસોમાં જે કંઈ સરકાર નક્કી નીતિ બનાવશે એ પ્રમાણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રકારના અમારા પ્રયત્ન હશે। ગઈકાલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ વધારે વરસાદ છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે એમના માટે તમામ વિસ્તારમાં જે મંત્રીશ્રીઓને મોકલવામાં આવ્યા છે અને આજે મારે પણ તાપી જિલ્લામાં અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને મારે આવવાનું થયું। 1-2 ખેડૂતોની મુલાકાત પણ લીધી અને અત્યારે અધિકારીઓ સાથે, વહીવટીતંત્ર સાથે મિટિંગ પણ કરી અને આ મિટિંગમાં એ ચર્ચા એવી કરવામાં આવી કે જ્યાં વરસાદ વધારે છે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે એની સર્વે કરીને માહિતી મેળવીને સરકારમાં રજૂઆત કરીને આગામી દિવસોમાં ખાસ કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે એને કઈ રીતે મદદ કરી શકે, કઈ રીતે વળતર મળે એના માટે પ્રયત્ન કરીને ખેડૂતોને મદદરૂપ થઈશું। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ।